ફ્રેન્ડ સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અત્યારે આપણે આવી ગયા છે હનુમાનધામ આપણે કરી લીધા મમ્મી પપ્પાના દર્શન। તો હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ગામમાં કે ત્યાં ચાલુ છે સત્યા। આપણે પહેલાં ત્યાં જતા આવીએ। વાગી રહ્યા છે 7 ને આપણે આવી ગયા છે દ્વારકાધીશ મંદિરે। અહીંયા કરી લીધા આપણે દ્વારકાધીશના દર્શન। તો હવે આપણે જવાનું આપણો ફ્રેન્ડ સામે બેઠું છે જે કરી રહ્યો છે શું હમણાં જુઓ તમે એને જવું છે માલ જોવા। તો આજે અમે બંને ફ્રેન્ડ્સ આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે સપ્તાહનું આપણે કારણ કે સપ્તાહ સાંભળવા માટે। હવે આપણે જઈ રહ્યા છીએ ગેટની ઓલીકોમ જુઓ તમે ને એટલી પબ્લિક છે જુઓ। અને સપ્તાહમાં અત્યારના વાગે છે 7 ને આ છે સામેનું દ્વારકાધીશનું મંદિર। હવે આપણે જઈ રહ્યા છીએ પાસે ગેટ તરફ। 7 વાગી ગયા છે અને સપ્તાહનો કાર્યક્રમ પૂરો થવા આવ્યો છે એટલે આપણે જઈએ પેલા બહાર। અહીંયા કેટલું ગોઠવાઈ ગયેલો છે ફૂડ વાળાથી ગણાય છે વ્યક્તિઓ અને કઈ હજી અહીંયા સપ્તાહ ચાલુ છે જુઓ તમે સપ્તાહનો કાર્યક્રમ હજી ચાલુ છે પબ્લિક અવર જવર ચાલુ છે। આપણે બેઠા છે અહીંયા ગાડી પર હવે આપણે જવાનું છે કે રખડવા મજા નથી આવતી। પણ આવી ગયો છે તે જાય છે જો આમ ગાડી લઈને ગોળ જેવું કરીને બતા તે જાય છે ગાડી પાર્ક કરવા। તે પણ અમારી સાથે આવી ગયો છે આપણે આવી ગયો છે આપણે હવે જાય છે સપ્તાહની અંદર આવી ગયો છે સપ્તાહમાં અંદર કંઈક કાર્યક્રમ ચાલુ છે જે સપ્તાહનો તમને બતાવું પાડવા ફોટા આપણે થોડો પીક અહીં પાડી મસ્ત છે અને પછી આપણે ઇન્સ્ટાગ્રામ અપલોડ કરવા માટે મળી જશે તો આપણે પહેલાં થોડોક પીક પાડી લઈને ફોટા પાડી લઈએ ને તે ભાઈ વ્યક્તિ અહીં જો બેઠો છે આપણે ભાઈ આજ કેવા છે ફોટા તમને લાગ્યા અમારે જે ફોટા શૂટ આપણે કર્યું અત્યારે તો હવે આપણે એને તેને કરીશું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ। તો હવે વાગ્યા છે સાંજના 8 ને આરતી થઈ ગઈ છે પૂરી કેમ કે આપણે થઈ ગયા છે લેટ। આપણે સિસ્ટમ મેળવા ગયા હતા એના ઘરે તો આપણે જવાનું છે પાછા આપણે ફ્રેન્ડને હવે એને ઘરે મેળવા તો પહેલાં એને ઘરે મેળવીએ પછી આપણે આ બ્લોગનું એન્ડિંગ કરીએ। જવું છે ઘરે પણ ઘરે જવાનું હજી મન નથી થતું એ 2-3 માલિક હજી જોઈ લો એવું છે તો બ્લોગ પર નાખી શકું ને કઈ વાંધો નહીં ને હવે તારા આવું થઈ જાય મારા નહીં તારા થઈ જાય। જો દ્વારકાધીશના મંદિરે થઈ ગઈ છે આરતી આ લાઇટના લીધે છે ને થોડુંક આમ બરોબર દેખાતું નહીં હવે મંદિર ને કંઈ આ છે સત્ય જો જે હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે ફ્રેન્ડને તેના ઘરે મેળવા। તો બન્યા રહેજો બ્લોગમાં હનુમાનધારે આપણે ફ્રેન્ડને મેળવા। આજનો બ્લોગ તમને સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે। થેન્ક યુ।